તાલુકાના અંબાવ ગામમાં ભરત પઢિયાર નામના વ્યક્તિની જીવતા સળગાવી દેવાની ઘટના બની અને આંકલાવ પોલીસ મથકે અંબાવ ગામના મહિલા સરપંચ કોકિલા પઢિયાર, તેણીનો પતિ દિનેશ પઢિયાર, મહિલા સરપંચના બંને પુત્રો નિલેશ પઢિયાર, રાજેશ પઢિયાર અને ભત્રીજા અશોક પઢિયાર કુલ 5 લોકો સામે આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાયો અને આંકલાવ પોલીસે તપાસ હાથ ધરી. આંકલાવ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અંબાવ ગામનો નાગરિક ભરત પઢિયારે અંબાવ ગામની મહિલા સરપંચ કોકિલા પઢિયારે કરેલ આર્થિક ભ્રષ્ટાચારની જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી સુધી કરી હતી લેખી રજૂઆત. મહિલા સરપંચના પતિ અને પુત્ર તેમજ ભત્રીજાએ મળી અરજદાર ભરત પઢિયારને જીવતો સળગાવ્યો. ગંભીર રીતે દાઝી ગયેલ ભરત પઢિયારને સયાજી હોસ્પિટલ ખસેડાયા. હાલ તેની હાલત ગંભીર. ભોગ બનનાર ભરત પઢિયારે મહિલા સરપંચના વહીવટ પર તાજેતરમાં લગાવ્યા હતા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ. સમગ્ર ઘટનાક્રમમાં આંકલાવ પોલીસે મહિલા સરપંચ કોકિલા પઢિયાર, સરપંચના પતિ દિનેશ પઢિયાર, સરપંચના 2 પુત્રો અને સરપંચનો ભત્રીજો સહિત 5 શખ્સો સામે આંકલાવ પોલીસ મથકે નોંધાયો ગુનો. આરોપીઓ તમામ ફરાર છે. ભોગ બનનારા ભરત પઢિયારની સળગાવવાની ઘટનાના વિડીયો વાયરલ થયા હતા. જોકે આંકલાવ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ આરોપીઓ હાલ ફરાર છે. જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલ વ્યક્તિ ભરત પઢિયારે જાતે જ પેટ્રોલ છાંટી પોતાને આગ લગાવી રહ્યા હોવાનું જણાવી રહી છે. સ્થાનિક નજરે જોનારા ગ્રામ્યજનો પણ આ મુજબની કેફિયત જણાવી રહ્યા છે. ભોગ બનનાર ભરત પઢિયારે જાતે જ પોતાને પેટ્રોલ છાંટી અગ્નિ ચાંપી છે. જોકે વધુ સત્ય તો સંપૂર્ણ પોલીસ તપાસમાં બહાર આવશે. હાલ આંકલાવ પોલીસ તેમને મળેલ વિડીયો આધારે જણાવી રહી છે કે ભોગ બનનારા ભરત પઢિયાર જાતે સળગવાનો પ્રયાસ કર્યો છે. સાહેબ, આ જે સમગ્ર જે આ કાંડ છે, આ સળગી જવાનો કે સળગાવવાનો જે પોલીસ તપાસનો વિષય છે, કેટલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો અને હાલ આરોપીની શું સ્થિતિ છે? પોલીસે એરેસ્ટ કર્યા છે? આ જે ગુનો દાખલ થયો છે એ કુલ અંબાવ ગામના સરપંચ જે છે એ સરપંચ સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને પોલીસ દરમિયાન જણાવેલું છે કે હાલ આરોપીઓ આ કામે ફરાર હોવાની વિગત જણાઈ આવેલ છે. અગાઉ ફરિયાદી અને ભોગ બનનાર વ્યક્તિ વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયેલો હતો? પહેલા વિવાદ થયો હોય એવી વિગત તો ધ્યાને નથી આવી. સર, કેટલા લોકો સામે ગુનો નોંધ્યો? 5 લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો. મહિલા સરપંચ સહિત કેટલા? મહિલા સરપંચ સહિત ટોટલ 5. હવે કે ગઈકાલે જે ફરિયાદીનું નિવેદન સામે આવ્યું છે હોસ્પિટલમાંથી, હજુ પણ તે પોતાની વાત પર અડગ છે કે તેમની ઉપર ગેલનથી પેટ્રોલ છાંટવામાં આવે છે અને સળગાવી દેવામાં આવે છે. સોશિયલ મીડિયાના વિડીયો કંઈક અલગ કહી રહ્યા છે. તો પોલીસની કામગીરીમાં કેટલી દખલ થઈ રહી છે આ બાબતમાં? ના, દખલ કોઈ નથી થઈ રહી. જે પણ તપાસના અંતે સ્પષ્ટતા થશે, જે પણ તમામ પાસાઓ ફરિયાદને અનુરૂપ જે લખાવ્યા છે એ મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે. તપાસ દરમિયાન જે આપ કહી રહ્યા છો કે જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયોની પણ વિગતો ધ્યાને લઈ રહ્યા છે અને હાલમાં જે વધુ પડતી જે બાબતો આવી રહી છે કે ધ્યાન ઉપર એ એવી ધ્યાને આવી રહી છે કે ફરિયાદીએ પોતે આવો કોઈ પ્રયત્ન કરેલ હોઈ શકે. જી.